સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4/3/26ના રોજ ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા એ દરમિયાન આરોપી પોતે અન્ય નાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે પકડી પાડેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે। મજકૂર આરોપી ચિરાગ વિરુદ્ધમાં સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનાઓ નોંધાયેલ છે તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ સિવાય જોઈએ તો આરોપીઓએ ભૂતકાળમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચવા અંગેના ગુનાઓ નોંધાયેલ છે। એ રીતે આરોપી અગાઉ પાસા તેમજ તડીપારમાં પણ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે। હા, આ સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ।